પણ એના ભજન એક એક તમે વાંચશો તો એમ ખબર પડે કે ચક્રવર્તી સમ્રાટ કરતા આ ઝીણી બુદ્ધિ નો ભગત છે. ઓલો આઠાની બારાની નહીં, આપણે કહેવતમાં નહીં અમારે આ ભાઈ કે ભગત છે આમ, એટલે સિંધુ કામ કરે, સિંધુ એમાંથી થોડુંક ઓછું કરે પણ એમાં કઈ ફેરફાર ન કરે એમ. પણ એના એક એક ભજન જોઈએ તો આપણને ખબર પડે કે આ વાત તો સમ્રાટને કોકને પસે એમ છે. સમ્રાટ થયા પછી પુણ્યથી સમ્રાટ થઈ જવાય એવું નથી. ઘણા નો પીડિયા રપૂરતા હોય ને એમ કે આ એ પોપટ થવું પડે, કોનાને પિંજરે ભલે ને પણ એ 84 નો જીવ કહેવાય એમ. બાકી મુક્તિ માટે તો જ્યાં સુધી મનુષ્યને કાંઈ પણ કર્મ કરવું ઘટે ત્યાં સુધી જે પરમાત્મામાં ભળવાની મુક્તિ છે, મોક્ષ છે, એ દરવાજો છે એ દૂર છે એમ. જ્યાં સુધી મનુષ્યને કાંઈ પણ કર્મ કરવું ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. આપણે જે નાઈટમાં જન્મ હોય એના આપણે કંઈ પણ કર્મો કરતા હોય તો એ કર્મ તોડવા એમ નથી કેવું, પણ એનીથી મોક્ષ ન થાય, મુક્તિ ન થાય. એ ભક્તિ નો કહેવાય, એ કર્મો કહેવાય. ધર્મ તો કોક સંત ઓળખાવે. પાંચેય પાંડવો એટલા બધા શક્તિશાળી કે પૃથ્વી મંડળની અંદર ખરેખર પાંડવોની જ્યાં જોઈ ત્યાં કીર્તિ ગવાય. માતા કુંતાને ચિંતા થઈ કે અમારા છોકરાઓ બળવાન પણ નરકે જાય, આ ભક્તિ વિનાના નરકે જાય એમ બધા મહાપુરુષો, શાસ્ત્રો, સંતો પોકારી પોકારીને કે નરકે એટલે અર્ક વિનાની જે સ્થિતિ છે એમાં આપણે મોહિત થઈ. અર્ક એટલે અંજવાળું ન હોય ત્યાં અંધારામાં આથડીએ એમ. તો માતા કુંતાએ ખરેખર પાંચેય પાંડવોને કે હાલો રથ લઈ લ્યો, તો એટલે પૂછવાનું નહીં ક્યાં જવું છે ને કેમ ને. માતાજીએ કીધું એટલે તરત રથ તૈયાર કર્યો કે બોલો માતાજી કે આપણે દુર્વાસાના આશ્રમે લઈ લ્યો. ત્યાં જઈને બધાએ દંડવત પ્રણામ કર્યા. કુંતા માતાએ કીધું કે આ પાંચેય દીકરા ખરેખર આજ્ઞાકારી છે, બળવાળા છે, બુદ્ધિવાળા છે, નાના મોટા ધર્મના આચરણો કરે છે, પણ આ ભક્તિ વિનાનું આનો તો ફેરો હાવ ખોપ જાય. શાસ્ત્રો આપણે એક થઈ જાય, હિન્દુના, મુસલમાનના, શીખના. પછી વ્યવહાર ભલે વ્યવહારની રીતે જ આપણે કરતા હોય, દીકરી હારે દીકરીનો જ વ્યવહાર હોય, માતા હારે માતાનો જ વ્યવહાર હોય, ભાભી હારે ભાભીનો જ વ્યવહાર હોય, પત્ની હારે પત્નીનો જ વ્યવહાર. એ બધા વ્યવહાર કહેવાય. પણ બધામાં તત્વ એક છે એમ નજરમાં આવી જાય. પણ એવો કોઈ ગુરુ હોય તો આપણે કઈ ગુરુની શું જરૂર છે? હવે જીવતા જાગતા ભગવાનને પાટા મારીએ પછી આકાશમાં વાતો કરી ભગવાન આવો, ભગવાન આવો. ભગવાન બીજો કોઈ નથી. જેને જેને મેળો ને એને ગુરુ રૂપે મેળો છે. આપણને આ ત્રંબક બાપા મેળા ને એટલે આ બધી વાતો છે. નકર આ ઢેફા ભાંગુ માણસોને હવે ધર્મનું આ શાસ્ત્રની આપણે વાતો કરી, પણ હવે આપણે ક્યાં પૂઠા જાણ્યા ભાઈ? આ ઢેફા ભાંગુ આપણે માણા કહેવાય, પણ ઢેફા ભાંગુ એટલે તો આઠાની બારાની કહેવાય આ સંસારમાં. આ તો મહાપુરુષે ખરેખર માથા હાટે વસ્તુ લઈ અને આપણને ફોગટમાં આપીને પાછી એમ ભલામણ કરી કે માળાઓ તમે આ હાકર છે, તમે કયો છો. શંકા પાછી હાવ આઠાની બારાની નહીં થાય. એમાં શંકા માટે બહુ બુદ્ધિ ન જોઈ. તમને એમ લાગે ફટકડી છે તો જીભ સુધી મૂકી દો અને જીભને જરીક એમાં અડાડો. જો ગળપણ જેવું લાગે તો ખાઈ જાય, અને હાકર ફટકડી જેવું લાગે તો થૂકી નાખજો. આ બેની વસ્તુ લીધા પછી 14 પુરુષાર્થ કરીએ તો આ ખરેખર આપણને મીઠાઈ આવે.
અડધી રસોઈ હોય તો કઈ મીઠાઈ આવે છે? કોઈ પણ રસોઈ હોય અડધી હોય તો તે દ્રૌપદીને વાત કરી ભાઈ આવી રીતે. દ્રૌપદી કે ખરેખર આ તમે વાત કરી બરાબર છે, પણ કાયમ આપણે આ નજીક થઈ પત્ની ભાવ રહી જાય અને વાત બરાબર બે ને હું ક્યારેક પ્યાલામાં બરાબર રીતે કહેતી હોય તમે પત્ની તરીકે સાંભળતા હોય તો હવે તમે એમાં મારા સ્વામી છો, એમાં મારે કયું કરવાનું હોય અને આમાં હું આ પ્યાલા તરીકે વાત કરતી હોય તો ગુરુ હોય તો તમારે કયું કરવાનું હોય, એટલે એમાં અકસ્માતો થયા કરે. એમ વાતચીત કરે છે ત્યાં કૃષ્ણ આવ્યા કે આ રાજકુટુંબ ખરેખર હું આજ બધું એમ આ રસબસ તૈયાર ને આ બધું ફળિયામાં કઈ ખુડસ્યું નહીં કાંઈ નહીં ને એમનો. માતા કુંતા કે આ પાંચેય દીકરાઓ ખરેખર બળવાન બુદ્ધિવાન અને નાના મોટા ખરેખર એની અંદર સંસ્કારો સારા છે, પણ ભક્તિ વિના નરકે જાય એની મને ઉપાધિ થઈ. તો આવી રીતે દુર્વાસા પાસે ગયા. દુર્વાસાએ આમ કીધું એ કે હાલો હાલો હું ભેગો આવું. રથ લઈને તરત જ દુર્વાસાના આશ્રમે કે ગુરુ મહારાજ આને ખરેખર આ પદની ઓળખાણ કરાવો. કે ભાઈ એને કીધું મેં કે હવે શરીર થાકી ગયો ને આ 14 માથાકૂટ કરવી ને નહીં 16 રૂપિયો થાય, આ તો બે આની છે વસ્તુ તમે લઈને વયા જાઓ, પણ સત્સંગ ન કરો તો છેટું એ છેટું જ રહી જાય. કેમ કે આમાં હું પણ આને મટાડ્યા વિના ગુરુમાં ઈશ્વર ભાવ ન થાય, ખાલી માની. કેમ કે આમાંય ગુરુ દેખાય ને તઈ સામે દેખાય, એટલે કે ગુરુ ગોતો તો કાયામાં ગોત્યો શું કરું મારા વાલાના વખાણ. આ 10મે મોલે જો ડેરી બિરાજે છે, આ શબ્દ બ્રહ્મરૂપી ડેરી બિરાજે છે પ્રાણના મધ્યમાં, એની અરે મનને ગાળતા 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 ગુરુમાં ઈશ્વર ભાવ થાય. નકર ઈશ્વર ભાવ હોય પણ કેવું 2-5%, 15%, 20%, આ તો 50% સુધી એ કામ ન થાય. 51% થાય ને તઈ સાધક પછી ગુરુ નો થયો. નકર 50 સુધી હોય ને ત્યાં સુધી આ સંસારની ના માયાની વિટમણે માંથી પાછો પડે હેઠો. 1% વધી ગયા પછી વાંધો નહીં, 51 થઈ ગયું એટલે પછી તમારે સમજવાનું કે હવે આમાં હું પણ વહેલું મોડું પોતે જ ભાંગી નાખશે. પ્રગટ થયા પછી તરત જ હું પણ આમ રહેવા નહીં દઈ. હું ભગવાન બે નો હાલે, ગુરુ હું બે નો હાલી. કે 14 મહેનત કરવાની ના કોણ કરે? કૃષ્ણ કે આને તમે ખરેખર વસ્તુ આપી દો ને 14 મહેનત હું કરીશ. 14 મહેનત કરીને એટલે ખરેખર જો આ 5 પાંડવોના જેમ છે એમ નામ ને આ ગીતા જેવો ગ્રંથ લખાણો, અર્જુનને આમથી આમ ને આમથી આમ ને સાંખ્ય યોગ ને કર્મ યોગ ને કેટલી જાતની ભક્તિ યોગ ને બધું સમજાવતા 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 ગળે ઘૂંટડો ઉતાર્યો છેલ્લે કે ભાઈ હવે હું યંત્ર તમે ચલાવનારા તમે કયો ને બાણ મારી દેવું, મારે કઈ વિચારવું નથી. હવે સાચા હિતે શું? સાચા હગા સંત છે ભાઈ. કા ગુરુ હગા કા સંત હગા અંતે હગા આત્મ રામ. તુલસી કહે આ જીવને ખરેખર આ 3 જગ્યાએ જ વિશ્રામ છે. બાકી ગમે ને મહેમાન ગયા હોય ને તો એ મહેમાન કહેવાય એટલે વહેલું મોડું હાલતું થવાનું. હક 3 જગ્યાએ જાઓ તો એ થાય છે. બાકી ગમે ત્યાં જાઓ તો થાકી ન જાઓ. પણ હવે બધા જતા હોય એટલે આપણને એમ થાય કે આપણે જઈએ. બાકી આ 3 જગ્યાએ જાઓ એટલે નો હક જોતું હોય તો આવે. પણ જવાની કેવી સરસ છે. સંત મિલન કો જાઈએ છોડી માન મોહ ને અભિમાન. એ વાતો કરે એમ કરતા મને દાદી ખબર છે એટલે કઈ ન આવે. વાતો કરે ને એ અનંત માંથી આવે. મને ખબર નથી, હું વાતો કરું ને એટલે કઈ પાકું કરેલું નથી. એ તમારા બધા એના ભાવ હોય એ પ્રમાણે શબ્દો આવે. તમારા ભાવ બધા હકેલી લ્યો ને તો હું અહીં ગમે એમ કરું તો મારે ગોતવા પડે શબ્દો. ઓલી 4 લાઈનો આવેલી જતી હોય, આમ લાઈન તરત આપી દો એટલે તમને એમ થાય હું આપું છું, પણ એ તમે ભાવ કરો છો એમાંથી જ આવે. પણ કુભાવ થઈ ગયો એટલે આવતા બંધ થઈ જાય, તરત જ વાત પૂરી.
હિસ્તાગર બાપાને કોઈએ પૂછેલું કે ભાઈ આ તમે વાતો કરો એ ક્યાંથી આવે કે તમારામાંથી છે એમ જ. તમે જેટલો ભાવનો દરિયો હૃદયની અંદર ઉસાળો એટલા વક્તા ગમે બેઠો હોય એની અંદરથી પછી ધીરે 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 વક્તા બંધાયેલો ન હોય, ખુલ્લો હોય તો એમાં જે પ્રવાહ આવે, બંધાયેલો હોય તો કાપતો જાય પાછો. અમુકને નથી કેસટ ચડી જતી, પછી 10 વર્ષ તો એ જ કેસટ આવે, એમાં બીજું કઈ નવું ન આવે, એ બંધાઈ ગયેલો. તો સંત મિલન કો જાઈએ છોડી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. એક યજ્ઞ નહીં કોટી. એક યજ્ઞ કરવો હોય તો કેટલું આપણે આયોજન કરવું પડે. પગલે પગલે કરોડો યજ્ઞનું પુણ્ય છે. પ્રીતમે એમ કે એક એક મહાપુરુષોના પુરાવા, આમાં બધે મહાપુરુષોના જ પુરાવા આવે. હાવ આઠાની બારાની માણસ હોય ને એનું કયું આપણે કરી લઈએ, મહાપુરુષનું નથી કરતા એટલો વાંધો છે. મહાપુરુષોનું કયું કરતા જ આપણને શીખવાડે. અને મહાપુરુષો જે બોલે ને એની વાંહે શાસ્ત્ર લખાય. સ્વામિનારાયણ ભગવાન જે કાંઈ બોલ્યા એનું જ વચનામૃત ને આ ઉગારામ બાપા જે કાંઈ બોલ્યા એના જ આ 5 ભાગ બનાવ્યા. અને આજે રસાયણ હાલી રહ્યું છે કે આ મહાપુરુષોની કૃપા એ કરીને જ હાલે છે ને. બીજા કોઈ પણ જે કાંઈ મહાપુરુષો થયા એ બોલ્યા એના શાસ્ત્રો. શાસ્ત્ર અને સંતનું કયું ન કરીએ એટલે કોઈ દિવસ આપણે મુકામે ન પહોંચી. કોઈ પણ ડાઈવર હોય એરાનું પ્રમાણ જોતો જાય એરા પ્રમાણે તો એને જે મંજિલે જવું છે એ મંજિલ આવી જાય. એરાનું સામું ન જોવે, નાકની દાંડી બરોબર વિયો જાય તો પછી ગોતવો પડે. આ એરા છે. તમારા જીવનની અંદર તમે જોવો એટલે તરત તમને ખ્યાલ આવે ભાઈ મીરાએ, નરસિંહ મહેતાએ આ બધાએ કેવી ભક્તિ કરી છે. કબીરે, આ પૃથ્વીની અંદર જેટલા મહાપુરુષો થયા હોય પરમાત્મા એક જ છે. એક ના 4 રામ કર્યા છે. એક રામ દશરથ કે ઘર ડોલે, એક રામ ઘટોઘટ में बोले, એક રામ કા सकल पसारा ને એક રામ છે સબસે ન્યારા. આ 4 રામની વાતો મહાપુરુષો એકમાંથી 4 સમજાવવા માટે એક જ છે. એ એક જ શક્તિને ગીતામાં એમ કીધું માતાજી રૂપે આ શક્તિ છે, પિતૃ રૂપે આ શક્તિ છે, ભૂત રૂપે આ શક્તિ અને ભગવાન રૂપે આ શક્તિ છે. આ શક્તિને જે માને છે અને એમાંથી કઈ કામ કઢાવે એ પ્રમાણે કામ મળે છે. મને જે ભજે એ મારામાં ભળે છે. સીધો દિશા. વિશ્વમાં 7-8-10 ભગવાન નથી. હિન્દુના જુદા, મુસલમાનના જુદા, ન માને એના જુદા ને એમ નહીં. એ બધાના એક જ પરમાત્મા છે. ગુરુ એ બતાવે કે આ બધા આપણે કોકને ખેતર જઈએ તો આપણે કે હું વાવ્યું ભગત લે તમને કહા આ 10 વીઘા માંડવી નથી દેખાતી. માંડવી તો અમારે ત્યાં તો લારીમાં અમારે એક અમરેલીનો ભાઈ દિનેશ કરીને હતો ને, કાનાણી હતો, અહીંયા જ મોટો સુરત થયેલો. બધા ઓલા તીખર કરવા વાળા માણસો કે માંડવી વડલાના ઝાડ જેવું ઝાડ હોય એની ઉપર આવે. ઝટકા મારે શું કહે તો ઓલો કે તો ધૂળ કેમ હોય, નીચે પડે તો ધૂળ ન આવે. પછી અમરેલી ગયો, વાડીએ ગયો, પછી આવી કે માંડવીના તો અવડા અવડા છોડ હોય. તમે કહેતા હતા વડલા જેવી ટેટા આવે ત્યાં માંડવી આવે. આ તો તીખટ કરવા વાળો માણસ. પણ માંડવી એટલે એ છોડ ને માંડવી આપણે કહીએ છીએ. આ માહિતીને ભાઈ બદલવું હોય બદલી નાખો તો દોડા થઈ અને સુરતા કપાય ને. એમ કે ને
એમાંથી કોઈ તેલ કાઢીને બતાવ્યું હોય તો એમ કે ભાઈ જો આ માંડવીની પેદાશ છે, આની હારું છે, આ બધો પુરુષાર્થ છે એમ કે ને. એમ ક્યાંક ક્યાંક પરમાત્માના 3 સ્વરૂપ બતાવ્યા છે, ક્યાંક ક્યાંક 4 બતાવ્યા છે, પણ 4 સ્વરૂપમાંથી ગમે એને ભજો એટલે ચારેયનું જ્ઞાન થઈ જાય. તમને 16 ને બહુ માવજત કરો તો ખરેખર માંડવીમાં અમૂલ્ય પાક લઈ શકો, ન લઈ શકો, તે લઈ પછી વધારે જ આવે ને. એમ 4 સ્વરૂપ પરમાત્માના બતાવ્યા છે. એમ સદગુરુમાં ખરેખર દેહધારી સદગુરુ એટલે ઘટોઘટમાં જે ખરેખર ખેલી રહ્યો છે, એ નિર્ગુણ સ્વરૂપનું ભાન કરાવનાર માણસને આપણે સદગુરુ કહીએ છીએ. એક રામ દશરથ કે ઘર ડોલે એટલે જેટલા દેહધારી થયા ને એ બધા જ વાહ નથી. આપણે સગન રામ ને મગન રામ ને આનંદ રામ ને એમ કરતા એ રામ બધા રામ કહેવાય. જેટલા ખરેખર દેહધારી પુરુષો થયા છે એ બધા ખરેખર પ્રગટ ભગવાન કહેવાય છે. સંત ઈ પ્રગટ ભગવાન છે વિશ્વમાં. તો બીજું ખરેખર આપણા પ્રાણને કહેવાય. બીજા રામ છે ને એ પ્રાણમાંથી શબ્દ બને. 2 પ્રાણને દાદા કહીને સ્વર મિલન છે શબ્દ પ્રગટે. પાછો આ શબ્દ સ્વરમાં જ વાસ થાય. આ 2 શ્વાસ અંદરનો અને બહારનો શ્વાસ ભટકાવાથી આ શબ્દ બને છે. આ મહાપુરુષોએ બહુ ઊંડું વિજ્ઞાન જોયું હતું. પણ બને છે કેમ? નીચે નિરંતર શબ્દ છે. એક રામ દશરથ કે ઘર ડોલે, એક રામ આ ઘટોઘટ મેં બોલે, એક રામ આ બધાયથી ન્યારો આખા વિશ્વમાં ભરેલો છે. આપણા શરીરમાંથી નાથ બ્રહ્મ કે એવી નથી જતો, મરી જાય ને તોય શ્વાસ બંધ પડી જાય, પછી પાછું કામ ફેરવી નાખે તરત. 49 વાયુ હોય ને એને તરત જ અવળા કરી નાખે, શરીર વધી જાય. જો ને એ કોણ કરે? એવડો એ જ કરે. એના અધિષ્ઠાનમાં જ કામ થાય. પ્રાણનું કનેક્શન તૂટી ગયું હોય એટલે વાત ન થાય, આપલે ન થઈ શકે. એક રામ સબસે ન્યારા, એકદમ સમાન રામ છે. બધાય રામ ખરેખર એમાંથી પ્રખ્યાત છે. એને કહેવાય જગ્યા પહેલાનો હું અમર જોગી. રામાપીર એમ કે આ જગ્યા દેખાય છે ને એની પહેલાનો. આ 4 રામની ઓળખ. પણ ગમે એમાં પ્રીતિ કરો એટલે બધાયમાં હરખી જ પ્રીતિ થઈ જાય. ભાઈ ગાયને હું માનતો નથી, મને ગાય ગમે જ નહીં, દૂધ બહુ ગમે, એવું ક્યારેય બને જ નહીં. બને? દૂધ તમને પસંદ હોય એટલે ગાયથી એલર્જી કોઈથી થાય જ નહીં. એમ 4 માંથી કે 3 રામ બતાવ્યા હોય તો ગીતામાં 3 બતાવ્યા. હે અર્જુન, સર અને અક્ષર એવી 2 પ્રકૃતિ છે. સર નાશવંત છે, અક્ષર અવિનાશી છે, અને પૂર્ણ પુરુષોત્તમ ત્રીજો પુરુષ તો એથી ન્યારો છે. એને તો કોક જાણે છે. એમ સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં ગુણાતીત સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન આ ત્રીજા પુરુષને જાણતા હતા. ઓલા બધા છે ને એ તો હજી અહીંથી આવતા હતા હંસમાંથી. એ બધા પરમહંસો હતા. પછી એની ડૂબકી તો લાગે જ, પણ આવડા 2 તો હયાતમાં હતા. ત્યાંથી આવે ને એને ભગવાન કહેવાય. નકર આપણા બધામાં છે. ત્યાંથી આવે ને એ બીજી વાત છે. એને પછી બીજો રંગ ન ચડે, ગમે એમ કરો તો. વિરસાગર દાદાને આગા ખાન લઈ ગયા ને જાત જાતની વાતો, જાત જાતના મનોરંજન ને જાત જાતના પણ એમાં કઈક વિરસાગર બાપાનું મન જરાય ઓલો આગા ખાન પગમાં પડી ગયો તો તમે અમારા ખરેખર ધર્મના લીડર થાવ. એ કે ભાઈ મને મારા મસ્જિદ યાદ કરે. એ ત્યાંથી આવેલો રામ. તો 3 સ્વરૂપ ગીતામાં બતાવ્યા. સર એટલે દેહ, દેહના સ્વંત છે. અક્ષર એમાં ગાજી રહ્યો છે એ અવિનાશી છે, અને એ અક્ષર જેમાં છે ને એ ત્રીજો પુરુષ. એટલે સમજાવવાની 4 પ્રકારની, 3 પ્રકારની, 2 પ્રકારની
એ મહાપુરુષોએ ક્યાંક ક્યાંક જુદી જુદી જુક્તિઓ વાપરેલી હોય, પણ આને જ કહેવાય એમ. પણ એવો કોક સદગુરુ મળે તો, બાકી તમે આખે જે કેસેટો સાંભળી લ્યો, સત્સંગ સાંભળો, પણ એમાં ઊંધું પડે. ઓલો આખો કહીને એમ આંખનું કાજલ પછી ગાલે ઘીસું, એવડું જ પડે. એમાં મહાપુરુષ મળ્યા હોય તો એની કૃપા ભળે ને, એની કૃપા એ બુદ્ધિમાંથી અક્કલ થાય. અને અક્કલથી આ બુદ્ધિ એવું છે. એટલે કબીર કે બેટી કહે છે બાપને અણજાયો વર લાવ, અણજાયો વર ન મળે તો તારે મારે રહે આ ઘરવા. કોકની અંદર એ અણજાયો ફેંકતો હોય ને, એને લઈ આવે તો એ અણજાયો બતાવે. નકર હું દેહ છું એમ રહે, ભટકાર રહી જાય. તો નરસિંહ મહેતા કે ખરેખર જ્યાં સુધી તમારે મહાપુરુષ નથી મળ્યા ત્યાં સુધી જે કાંઈ કરો છો એ બધા કર્મો કહેવાય, અને એનું ફળ નહીં જોતું હોય તો એ આવશે, અને ક્યારે આવે એ કાંઈ નક્કી નથી. કુતરાની વાંહે 2-4 જણા જો આટા મારતા હોય તમે જુઓ, અને માવતર એમને આટા મારતા હોય. કુતરા વાંહે તમે જુઓ તો એને વોકિંગ કરાવવાનું તમે જુઓ તો એના નાવાના બીજા સાબુ શેમ્પુ જુદા. એ પુણ્યશાળી જીવ છે. પુણ્ય કરીને આવ્યો એટલે ઓલા સેવા કરે, ઓલા ખોજા નથી. ખોજા હોય તો માવતરને ન હાસવે. માવતરનું ઋણ આપણી ઉપર છે ને, કે ખરેખર આ દેહ એને આપ્યો છે. ગાંડા ઘેલા ગમે એવા આપણા માવતર હોય, પણ એને દેહ આપ્યો છે એટલે એને લઈને આ બધું છે. એને લઈને ભક્તિ એને લઈને છે એના સાધન દ્વારા. આ સાધન એને આપ્યું છે. હવે એને તમે આદર સત્કાર ન આપવો હોય, એને ખરેખર સ્વમાન જોતું હોય. ગૌઢા માણસને બહુ કઈ 1000 રૂપિયા 500 રૂપિયા એને 2 ટાઈમ ખાવાના, એ કેમ બેઠા છો ને બા? હા રમણસિંહભાઈ કેમ મોળા, એટલે ઓલાને પાવર જ આવી જાય. બસ એમ શીખી લેવાનું હોય. એટલે એમને સાંજના રિયા જાય, કઈ બોલે નહીં. ઓલા બિચારાને કોની હારે બોલવું? હલાતું ચલાતું તો હોય નહીં. કેમ બેઠા છો ને? હા બસ બસ, એટલું જ જોતું હોય. હવે એટલું ન કરી શકે. ઓલું આમ તમે જોવો તો, એટલે પુણ્યનો ખરેખર ગમે ત્યારે ગમે એ અવતારમાં પુણ્યનો બદલો મળવાનો છે. પણ ખરેખર ભક્તિ કંઈક સુધી છે. નરસિંહ મહેતા કે અને સદગુરુ મળ્યા પછી આ લક્ષ્ય સંધાન થયા પછી મહાપુરુષો કે કરવાનું મન થાય ને તો કર સદગુરુ કી સેવ, કર્મ કર્મ કો બાંધે. આ મહાપુરુષોની સેવનાથી, રાજાની સેવના કરીએ ને એટલે દારિદ્ર જાય. બાકી પટાવાળાની નોલાની સેવના કરીએ ને આપણું કામ થાય. બીજું શું થાય? કે મહાપુરુષોની સેવના કરવાથી સીધું એનું ફળ મોક્ષ છે. દાદાએ એમ લખ્યું કે મુક્તિ ખરેખર નથી કોઈ વૈદિક કર્મમાં, નથી કોઈ બીજા ત્રીજા યોગમાં. મુક્તિ પદ તો સંત ચરણમાં રહ્યું. ત્યાં મહાપુરુષો ખરેખર માથા હાટે માલ લઈ આવી અને આપણને મોફત આપ્યો. ત્રંબક બાપાએ તો 80 વર્ષ પહેલા ઉગારામનું શરણ સ્વીકાર્યું. હવે તેથી તો એ બ્રાહ્મણ અને એક ઉસી નાઈટ જોવો તો હિમાલય જવડી, અને એક જોવો તો હવે એ સમયમાં હરિજનોને ખરેખર પૈસા એના અડેલા હોય તો આમ છાક નાખતા, એના વાસણો જુદા. પણ મહાપુરુષ એમાં પ્રેગતા એટલે નાઈટ જાત મરજાત મૂકી અને એનું ચરણ સેવી લીધું તો જીવન મુક્તિને પામ્યા. આપણી જેવા કેટલાય આઠાની બારાની આમાં કઈક પ્રકાશ પડ્યો તો એની મહેનતથી, આપણી હોશિયારીથી પ્રકાશ કઈ પડે નહીં. કે આમાં નામાચરણની ખબર ન હોય. આ ભજનો આપણે સાંભળતા હોય ને એમાં નામાચરણ આવે કે આ કડી આવે એવું કાંઈ ખબર ન હોય. નકર આપણા સામાન્ય માણસો એ લખેલા ગામડાના. પણ ગુરુ મળે ને આવા મોફત આવો, આપણને મોફત. એને માથું મૂકીને માલ લીધો.
અને આ વિજ્ઞાનની કોઈ સુવિધા નહીં, એટલે ખરેખર ચાલુ જીવનની અંદર પરિસ્થિતિમાં ઘણું સંઘર્ષ કર્યું હોય, પણ મોફત દીધું એટલે એનો મતલબ કાંઈ નથી એમ નહીં. આ તન છે બિસ્કી બેલરી, સદગુરુ છે અમૃતની ખાણ. માથા હાથે મળે ને તો સસ્તા જાય ને મહાપુરુષ. નગરામાંથી નીકળે એટલે ઝેર જ નીકળે, બીજું કાંઈ ન નીકળે એમ, ઝેરની બોટલ. પણ મહાપુરુષોનું મિલન થાય, એનું મળવું થાય, તો એ ઝેર અમૃત બની જાય. પણ માથા હાટે જો મહાપુરુષ મળે, અને મહાપુરુષ મળે એટલે બધી સંપ્રદાયની દિવાલો તૂટી જાય. તમે ક્યાં ધર્મમાં છો એ કઈ ખબર નથી પડતી. ઘડીક વાર તમે રામાપીરની વાતો કરતા હોય, ઘડીક કૃષ્ણની કરતા હોય, ઘડીક રામની કરતા હોય, ઘડીક માતાજીની કરતા હોય. આમાં કઈ તમારે આમાં બધા એ જાતમાં છે, આ ભગવાનની જાતમાં એ બધા તમને નામ આવડે ને એ બધા એમાં બેઠા હોય. ક્યારેક પ્રહલાદની વાત કરતા હોય, ક્યારેક તમે જોવો તો નરસિંહ મહેતાની વાત કરતા હોય, મીરાની કરતા હોય. આમાં કઈક એ બધા ભગવાન જેમાં ખરેખર જે આંગણામાં બેઠા ને એમાં આ ગુરુ બેહાડે આપણને. સંતકુળમાં આપણું પ્રાગત્ય કરી દે પછી તો આપણે ખરેખર માનવ તરીકે જીવીએ તો આ અલંકારો જેમ તેમ શોભે. લગર વગર જીવીએ તો કોઈ ના ન પાડે, પણ ભક્તિની શોભા ન કહેવાય. રાજરાણી કઈ આમ બજારે ઓટે બેઠી હોય, ગઢભાઈ જેવા તેવાથી જવાય નહીં, ભલે 5 ગામનો જ રાજા હોય, પણ એની રાણી જ્યાં ત્યાં કઈ દાતણ બેસતી હોય, જ્યાં ત્યાં બજારે બેઠી હોય, એ મર્યાદાથી શોભે. એ બધી મર્યાદા ખરેખર સમજણથી આવે એવું છે, બાકી સીધી લીધી કઈ આવતી. તો જે કઈ કુળની અંદર આપણે જન્મ થયો હોય અને એના જે કઈ આચાર ધર્મો હોય એ બધા કર્મો છે. ધર્મ સમજવાનો નહીં, ધર્મ તો કઈક જુદો છે હજી. અને ધર્મ કેવો છે કે ભક્તિ કરવી એટલે કાંઈ ન કરવું એવું કોક સદગુરુ આપણને બતાવી દે. પાછું તોય આપણું ફિલ્ટર થાય, કાંઈ ન કરતા શીખવાડે. આ મંત્ર જાપ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, પછી કે હું કરવું, પછી કાંઈ ન કરવું. કાંઈ ન કરતા શીખવાડે એને ભક્તિ કહેવાય. નરસિંહ મહેતા એમ કહે ને કે જ્યાં સુધી મનુષ્યને કર્મ કરવા ઘટે, જ્યાં સુધી મનુષ્યને એમ થાય મારે કાંઈક કર્મ કરવું પડે, ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો છે. ભગવાન અને તમે જુદા નથી, ઈ સ્વરૂપની પ્રતીતિ થાય પછી કાંઈ કરવું ન પડે એમ. કેમ કે તમારા ઘટમાં દીવડો એ બેઠો છે, તમે હું કરો છો, હું જેવું કાંઈ છે નહીં, ખાલી ભૂતનો વળગાર છે. ઈવડો ઈ જ છે, પણ ઈ નો નક્કી થાય ત્યાં સુધી મહાપુરુષ કે ભાઈ સ્વાસ્થ્ય સ્મરણ કરે એટલે તરત જ નરસિંહ મહેતાએ બતાવ્યું, ભાવેથી ગોવિંદના ભજનમાં લીન રહો. ગોવિંદ એટલે આ ગો નામ ઇન્દ્રિયોનો જે પ્રકાશક તત્વ છે એ નાદ બ્રહ્મા એકતા રહ્યો એટલે ત્યાંથી જ કે તું આ છો. અને આપણા વેદે એમ જ કહી જાય અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. તત્વમસી એટલે તે તું છો એમ. બીજો ક્યાંય આઘો બતાવ્યો જ નથી ને. આઘો તો આપણે આપ જોડીએ એ બતાવ્યો. तुम संसारी लोग ये नहीं समझते, दूर है ऐसा है तैसा है. अरे આ બધું કરતા કરતા પરમાત્મા મળી જાય. આમાં કઈ કઈ છોડવાનું નથી. છોડવાની છે આળમ, કપટ, અહંકાર. છોડવાનું આવડું નડે એવું ઈ હલાડ આપણને ભેગું ભેગું. હું મારા ભાઈ ન બોલું, હવે તારા ભાઈ ભગવાને દીધો છે બોલ. જાડી મોટી પ્રકૃતિ હોય, કદાચ કોઈની પ્રકૃતિ ગરમી હોય, લોખંડ ને ગરમી એક થઈ ગયું હોય તો અડાઈ ની એવી હોય કદાચ, તો હાંસીથી લઈ લેવું. એમ હાંસી ન મળે તો ગાભાથી પણ કે હવે અગ્નિ એને વ્યવહાર જ નહીં એમ નહીં. આપણને જે પરમાત્મા એ કુટુંબ પરિવાર મિત્ર પાડોશી જે આપ્યા છે ને એ બધા આપણને ભોગો ન પડે એવા જ આપ્યા હોય, એટલે એ હોના ના કરીને રાખવાના. અમારે સારું વેવાય આવ્યા તે તો એવા ને એવા જોવા છે છેલ્લે સુધી. વૈશ્ય ભલે ને આમાં કસરત થાય એ હરખું કરી લેવાનું.
આપણે કંઈક જોવાની વાત કરીએ ને બધા ભાઈઓ ભેગા નથી જતા. આપણે અમારા નાનો ભાઈ છે ને એ બધા મહેમાનને મૂકવાનું લેવાનું બધા ભેગા થઈ જાય. કંઈક સંબંધની વાત હોય ને એટલે પછી જુદા પર આપણે આમ જઈએ ને એટલે ઓલા પાછા હતા ને અહીંયા વ્યા જાય. એમાં કોઈક અજડ હોય તો હાવ ન આવે એ કે ભલે ગમે એનું મરી જાય તો એ ન જાઓ, એ વધારે અજડ. એ જીવનને સુંદર બનાવવા માટેનો ધર્મ છે, સમજણ છે. જીવન એ જ પરમાત્મા છે. એને ખરેખર સુંદર રીતે બનાવવું હોય તો આળસ કાઢ નાખીએ, અભિમાન કાઢ નાખીએ. ખોટું આ બધું આપણે ઉતારીએ નિંદરના કઈ ટીપણા ભરાણા. અમુક ને તો હોતા હોય તો જગાડાય નહીં. એક બેનને ફોન કર્યો, મેં કીધું જગાડો નહીં કે અમારી હિંમત નહીં પડે. એ તો હોતા એ સિંહ કે દીપડા કે હું એમ હોતા હોય તો જગાડાય નહીં. નીંદર બગડી, નીંદર પડી બગડે જ નહીં. એમ ઓલી ગોપીઓ નથી કહેતી પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે ચાર. રાય આ તો શરદ પૂનમ ની રાય હતી કે પડી ભાંગી નહીં. નીંદર કોઈથી ભાંગે જ નહીં. બે ત્રણ વાર નીંદર ઉડી ગઈ કઈ રાત ભાંગી જાય. એ નીંદર એ ન ભાંગે, પાછી એ મોજ થી આવે. એ સુધારવાની વાતો મહાપુરુષોએ કરી. વાલ્મીકી ખરેખર વાલિયામાંથી વાલ્મીકીનું પ્રાગત્ય, આ નારદ જેવા સદગુરુ મળ્યા અને આ સત્ય નામની ઓળખાણ કરાવીને રાપડો ન થઈ જાય, રાપડો જ્ઞાન ન થઈ ગયું. દેહ ઘટાઈ જાય ને અંદરથી મરા 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 ન નીકળે. તેથી રામનો જન્મ એ નહોતો. તે પછી 10,000 વર્ષે રામનો જન્મ થયો એમ શાસ્ત્રો કહે છે. જે પૃથ્વીમાં ન હોય એના નામ કોઈ દી આપણે જતી હતી. પણ આ ઘટમાં જે રામ છે એ ઓળખાવનાર નારદ જેવા સદગુરુ મળ્યા અને વાલિયા લૂંટારાની પ્રકૃતિ હતી ખરેખર ઋષિની બનાવી દીધી. અને એ ભીલની લખેલી વાતો બ્રાહ્મણો બધા વાંચે છે ને. મહાપુરુષો તો એમ કે બ્રહ્મ જાણે એ જ બ્રાહ્મણ. ખાલી જનોઈ પહેરી લેવાથી બ્રાહ્મણ નહીં, નાઇટથી બ્રાહ્મણ નહીં. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા હોય એ બ્રાહ્મણ. બ્રહ્મ ચિહ્ને સો બ્રાહ્મણ. આ વાલીઓ બ્રાહ્મણ થઈ ગયો છે. અને નામે એમ જ બતાવ્યું છે ને વાલ્મીકી ઋષિ. ઋષિ નો અર્થ એમ થાય રૂ એટલે આત્મા, હસી એટલે છે કાયમ આત્મા છે. એનું ધ્યાન આને પ્રાપ્ત થઈ ગયું છે. રૂ અસી, અસી એટલે છે જે તે પરમાત્મા એમાં એ ભળી ગયો. એને ઋષિ કહેવાય. તો નરસિંહ મહેતા કે ખરેખર તમારે ભક્તિ કરવી હોય, ખોટે ખોટી કરતા હોય, તમે ભક્તિ માનતા હોય તો જો ફેરવી જોઈજો કે ખરેખર મનુષ્યને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ આપણીથી કઈ 1000 અવશેષો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ખરેખર આપણે અને પરમાત્મા વચ્ચે દેશ નથી, કાળ નથી, કોઈ કર્મ ન હોય. એટલો નજીક પરમાત્મા. તમે વિચાર કરો ને પેલા જાણી જાય, એને પેલા ખબર પડી જાય. તમારા કોકને કાનમાં કઈક ખાનગી વાત કેવી છે એને પેલા ખબર છે. નજીકમાં નજીક ઈશ્વર. પણ આવા પ્રગટ મહાપુરુષો મળે ને તો આ વાત આપણને જડે છે. નકર એમ થાય અટાણે ન હોય. કેમ કે આ ઘૂંટી ઘૂંટીને પાય ને તે 14 આની મહેનત કરે તઈ આ બે એવું છે. નકર તો કેટલાય વસ્તુ દીધી કે ગુરુ મહારાજ આવ્યા ભલે આવ્યા, એનો રોટલો હોય આવતા હોય. આપણે ટાઈમ નથી, આપણે છે કામ. પછી આની પછી 84 નું નવરાય જ નથી કે મહાપુરુષો આવ્યા શાસ્ત્રો વાંચી. એ કેમ જોતા હોય આમ બેઠા બેઠા. એ કેમે પાર નહીં પડીએ. કઈક દેપાના વાય માણા અવતાર છે, પછી ભેંસ ત્યાં પછી નથી વાંચવાનું, અટાણ વાંચી લે. એ વોટ્સઅપ કે વોટ્સઅપ વિના નહીં હાલે. ક્યાં બે પાટા બાઈ જવાય મૂકે એ આપણે જોવા તો ખરા ને.
વિજ્ઞાનનો જેટલો છે એટલો ઉપયોગ કરીને તો મદદરૂપ છે. નકર આપણું આયુષ્ય ખાઈ જાય તો મેન આપણને નુકસાન છે. ભાવેથી ગોવિંદના ભજનમાં લીન રહો. બસ લીન રહેવામાં વોટ કણ કઈ હલે નહીં, પ્રાણને ભી પડે નહીં એવું ભજન છે. આ ભજન કઈ તમારે આમ ગોખણ પટ્ટીથી કરવાનું નથી. ગોખણ પટ્ટીથી તો ઓલું જગે જાગે નહીં, ક્યાં સુધી હોય? હેન્ડલ મારવાનું ક્યાં સુધી હોય? આપણે ગાડીની કિક મારીએ ક્યાં સુધી? ઉપડે નહીં ત્યાં સુધી મારવાનું હોય. ઉપડી ગયા પછી કિક માર્યા જ કરો એમ ન હોય. અને આ ભજનને નક્કી કરાવવા માટે સદગુરુ મળ્યા પછી નક્કી કરાવવા માટે સૌદાની સત્સંગ ન પડે તો વાત કાચી રહી જાય. અને કાચી વાત વાળો સાધક ગમે એને મળે ને એમાં ઉગાવો ન થાય. એ મરેલી જ વાતો કરતો હોય, ઉગાવો ન થાય. અમે ગુરુ કહેવાય, બધા બધું કરીએ, રાંદલ તો કરવા જ પડે. ગુરુ કીધું, ગુરુમાં રાંદલ ને બધું ન આવી જાય. એક શક્તિની વાત છે. કુટુંબને લઈને કરવા પડે ને આ બધું. રે કુટુંબ ભેગો બીજું નરસિંહ મહેતા કહેતો તો ઓલા કે આને નાઈટબારો મૂકવાનો. નરસિંહ મહેતા મનમાં કે મને હું નાઈટબારો છું, તમે મૂકો ને પછી જાઓ એમ નહીં. હું બીજી નાઈટ નો જ છું, તમારી નાઈટ નો શું જ નહીં. આપણે જો ને કોયલ ને કે કોયલ નો માળો તમે ધાર્યો જ કે નહીં? કોયલ નો ક્યાંય માળો જ ન હોય. કાગડાના માળામાં ઈંડા મૂકી દઈ, કાગડાના ઈંડા ને એના બે મેસિંગ આવે, ઓલા હેઠા નાખી. અને તોય આપણે કાગડો એટલે બહુ ખરાબ. આપણે એમ બોલો કોયલનો વંશવેલો એને રાખ્યો, ઉછેરી મોટા કરે, જરી જરી ઉઠતા આવડી જાય. બોલે ને એટલે કાગડો કે આ આપણા નહીં. પણ ઉઠતા આવડી ગયું હોય પછી શું થાય? પછી તો બહુ દાયિત્વથી ફરતો મારવા માટે પ્રયાસ કરે, પણ મારી ન હતી. એમ આપણામાંથી જ કોક સંત બાકી. પછી આપણે કાગડા હોય ને ખૂબ હેરાન કરી, મારી નાખવા સુધીના પ્રયાસ કરીએ, પણ એ મરે નહીં. જો તમે વાલમપીર ના એ ભજન હતા, ઘરમાં પૂરતી જાન ઓલા બધા આ વાલો કે હરિજનમાં જાય છે. અટાણી કે અમારે વાલમપીર અમારા આમ જ આવતું હોય. એ કોયલનો વંશવેલો બોલે એટલે ખબર પડે. એમ આ સંતોનો વંશવેલો એ આપણી ભેગા જ પ્રગટે, આપણા માળામાં બોલે ને તે ખબર પડે આ આપણા નહીં. અને આ તો દરેક મહાપુરુષોની સાઈનો છે. આમાં એક નહીં, 2000 વર્ષ પહેલા ગોરખ થયા એની વાણી તમે વાંચો ને તો આજ જવાબ આપે એવી નક્કર વાત છે. અને એ નક્કર વાત મહાપુરુષોએ દીધી છે ને, એમાં જેટલું આપણે ખરેખર આપણી નીતિનું, આપણા આચરણનું એમાં યોગદાન દઈએ તો શોભે. બાકી નક્કર વાત હોય ને પછી આપણા જીવનમાં કઈ ઠેકાણું ન હોય. ઠઠ્ઠા મસ્કરી, કોઈના લીધા હોય તો દેવા નહીં, આવું બધા માણસો ભાળે તો ખરું. નાનું છોકરાને તમે પ્રેમ આપો એ ભાળે તો ખરું, કે નહીં. જીવનથી વાત પછી શોભે. પણ સૌદાની એમાં મિશ્રણ થયું હોય તો, સૌદાની પુરુષાર્થ ન થયો હોય પછી એમનો લગર વગર જીવન હોય કે અમે એ ગુરુને જ મળ્યા છીએ, ભાઈ લાભ નથી લીધો બરાબર. ગુરુ કામધેનું છે, એમાંથી આપણને દોહન કરતા આવડે ને તો આવ્યા જ કરે. પણ દોહન ન કરીને ચાકુ મારીએ તો લોહી આવે. અમે કામધેનું માં જ ગયા હતા, પણ આનું દૂધ ભેગું લોહી આવ્યું ચાકા માર્યા હોય. દોહન કેમ કરવું ને એ આ સૌદાની સત્સંગથી ખ્યાલ આવે. કોઈ સુર સમજુ દેખે ડાયકા નહીં રે પછી સાને. બાંદ્રા જેવા નાના એવા ગામમાં ઉગારામ બાપાનું પ્રાગટ્ય થયું. દેશ વિદેશથી ભમરાઓ આવ્યા અને આજે 150 વર્ષ થયા. એમનો વાત આવેલી જાય છે ને એક ચાલી 92 વર્ષ એને અખેડો કયો ના 50-55 વર્ષથી રિયાઈ ગયા. પણ પાખંડ હોય એને કઈ એની CID ન કરવી પડે.
એ પ્રગટ જ થાય, પાપે પ્રગટ થાય ને પુણ્ય પ્રગટ જ થાય. એમાં કઈ બહુ ચાલાકીની જરૂર નથી કે આપણે આમ તપાસ કરવી પડે ને ઓલું કરવું પડે. એ બહાર આવ્યા વિના રહે જ નહીં. આ તો જેમ સેમ વાતુ મહાપુરુષોએ કરી અને એનો પ્રકાશ એ નવખંડમાં જો વધતો જ જાય, વધતો જાય. કબીર જેથી કાશીમાં હતા ને તેથી એની ઝૂંપડીએ 10-12 જણા જતા હતા. કબીર અત્યારે તમને અને રોહિદાસ સમાજની ને તમારે 100-150 ની લાઈન હોય. અટાણે જો બે ના નામ આખા વિશ્વમાં નથી ગાજતા. કંઈકનું કબીરનું નામ તો ઓલા દાદા લેતા છે. એટલે મહાપુરુષ તો ગમે ત્યાં ફેંકતા હોય, તરત જ આ વાત ને જીવન બે મિક્સ થાય ને ત્યાં કામ. ભગતનું લક્ષણ જ એ છે, જેવો વિચાર એવી વાણી અને એવું કાર્ય કરે એને ભગત કહેવાય, ઓલાને માહિતી કહેવાય. એ જ વાત હોય. ત્રણેય એક ન હોય તો માહિતી કહેવાય કે માહિતી છે ભાઈ. એ માહિતી એને કામ ન આવે એ આપણને ક્યાંથી આવે? આપણે નથી કહેતા એના પેટનો સારું વિચારતો નથી તો આપણને ક્યાંથી આવે? તો ભક્તિ ખરેખર કરવી હોય તો આવા મહાપુરુષોની વાતો બે ચાર આપણે સાંભળીએ એટલે ખ્યાલ આવે. નરસિંહ મહેતા ભૂસ જ કાઢવી છે આપણા જીવનની. મહાપુરુષોના હાલતા ચાલતા પરબ કહેવાય. આપણે જિજ્ઞાસુ હાલતા ત્યાં તરસ લાગી તો તરસ છીપાવવાનું જ કામ કરે. આ વાણી આપણી ઘણી આટીઓ કાઢી નાખે અને આટી નીકળી જાય ને તો રસ્તો ખુલ્લો થઈ જાય. વળી જોઈ વરણ ના ધર્મ ને કર્મ કરવા તળ્યા. ખરેખર ભક્તિ નથી. નરસિંહ મહેતા કે દેહને હેરાન જ કર્યા કરો, હેરાન જ કર્યા કરો, હેરાન જ કર્યા કરો. આ તો સહજ યોગ છે. આંખ તમારી ખરેખર આમ જોવાનું કેવું ન પડે અને જોઈ લે. સૂતા હોય ભરનિંદરની અંદર તોય ખરેખર કાન સાંભળી જ લે, હોકારો દઈ દે. આ એના દ્વારપાલો એટલા સહજ છે, પરમાત્મા કેટલો સહજ હોય. આપણને મનુષ્યને પરમાત્મા જન્મથી ખરેખર પ્રાપ્ત છે, પણ આપણે બહાર ગોતવામાં ભૂલા પડી ગયા. આ મહાપુરુષ નક્કી કરાવે, તું પોતે સો આત્મ રામ, ખબર વિના હાલે ખોળ. દૂર બતાવે એ ખરેખર એકેય ભક્તિ નથી કે ભગત નથી. હાવ નજીકમાં નજીક ઈશ્વર બતાવે એ ખરેખર આપણને એની પ્રતીતિ કરાવે, એ નક્કીપણું કરાવે. એ બધા આ સંતો ને એ શાસ્ત્રો છે, બધાય શાસ્ત્રો. મારા તારા એવું કાંઈ નથી. આ તો મારા ને તારા ને આપણે તો એમાં ગોઠવી લીધું. આપણે તો ગમે એની ડીલરશીપ લઈએ એટલે એના જ વખાણ કરીએ છીએ ને. આ મહાપુરુષો કે મારું ને તારું આમાં એવું કાંઈ નથી. આ બધાયનું છે ને આપણે એમાં બધા ભેગા મળીને રસાયણ કરવાનું. એમાં હું તમને કઈ સમજાવી રહ્યો ને એવું કઈ નથી. આપણે બધા ભેગા થઈને સમજવાનું છે. આગળ રસોડું છે તો આપણે બધા નહીં જઈ એમાં રસોઈ કરવા વાળા ખાહે કે નહીં, પીરસવા વાળા નહીં. આ પરમાત્માનો ખરેખર સંદેશો છે. ભેગા થઈને આપણે વાંચીએ એટલે આપણને ભૂલાઈ ન જાય, યાદ રાખી લઈ. તો યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ બહુ. ભૂખ વેઠી સિદ્ધ વ્રત કરતો હોય કે તંદુરસ્તી માટે તમે 15 દીએ મહિને એ માપસરનું ખાવ ને એટલે એ ખરેખર ઉપવાસ જ કહેવાય. એક બટકું કાયમ ઓછું ખાવ ને, આમ કસરી ન ખાવ એટલે ખરેખર ઉપવાસ જ કહેવાય. ઉપવાસનો અર્થ જ થાય નજીકમાં નજીક કર વાસ. ઉપ એટલે હાવ નજીકમાં નજીક. તો આપણે નિર્જલી કરીએ હાવ. પછી તીર્થમાં ભટકતો મેલ મનમાં ભર્યો છે. આ મનને સુધારવાનું છે.
અને મનને ખરેખર પરમાત્મા તરફ વાળીએ તો એને તૃપ્તિ થાય. મન સંસાર તરફ જાય એટલે કોઈ દી તૃપ્તિ ન થાય. મન પ્રાણમાંથી પ્રગટ્યું છે, પ્રાણ તરફ એનો ઈશારો મહાપુરુષોએ કર્યો છે. તો ધીરે ધીરે જેમાંથી પ્રગટ્યું હોય એમાં એ આરામથી હમાઈ જાય. પણ હવે તમે બીજી જગ્યાએ ગમે ત્યાં નાખો તો એ તરત જ એને ટૂંકી જગ્યા પડે. એને એમ થાય કે આ બરાબર નહીં. એનું ઘર ગોતે છે. પણ બતાવનાર કોક મહાપુરુષ મળે ને તઈ જ કામ થાય. એ પેલા ગમે એટલું ડાપણ હોય, હોશિયારી હોય, ગમે એટલું આપણને એમ થઈ જાય કે હું કાંઈક જાણી ગયો તો હું તો વૈધું. જાણી ગયો એ તો પછી વધારાનું રહે અડોલા બોલ બોલા જાણપણા જલ જાવે કહે રે વિરામ વિરલા સંસારી આ તો ઉલટા કાળકો ખાવે. આ હું ન હોય ને તો ખરેખર કાળ કોને ખાય. તો વિગા સુર સબજુક દેખે ઢાયકા નો રે સાને કહે રે વિરામ ગુરુ ભાણ પ્રતાપે આ હું પદને કોઈ આવા સત્સંગે કરીને ભજને કરીને સેવાએ કરીને આમ સેજે હણે અને હું જ ડખો કરનારું છે. ઓરિજિનલ હું છે એ આપણા બધાનું હૈયારું છે. અને હૈયારામ કઈ વાંધો નથી. આપણું એકલાનું છે ને એમાં વાંધો છે. એ આ મહાપુરુષો ખોટું છે એ કાઢી નાખો. અને એ કાઢ્યું એને જ મુક્તિ. એટલે એમાં યોગ ને યજ્ઞ ને એ બધું ખાલી બાનું છે, સમજણ મેળવવાની છે. સત્સંગની આધી ઘડી સમરણ વરસ 50 રેટ ફરે 12 મહિના વર્ષા વર્ષે એક ઘડી વર્ષા વરસી હોય 12 મહિના સુધી રેટ હાયકા જ કરો કો હાયકા કરો કેટલુંક પલ્લે. પણ એક ઓસરીમાંથી ખાલી આમ તમે જોવો એટલે સામે ઘર ન દેખાય, હાંબેલાની ધારે અડધી કલાક ધાબડો હોય પાણી નો સામે લ્યો. ત્યાં સત્સંગથી આમ ગતિ થાય. ભાવે સત્સંગથી જાગે. સત્સંગથી જ ખરેખર હું ગોતું છે એ ખબર પડે. સત્સંગથી જ પાછું ઠરે. સત્સંગમાં તમે જાતા ન હોય એટલે તમારે સમજાવ લેવાનું કે આપણી ગાડી ઘોડી સડાવેલી છે અને ચાલુ છે ચોથા ગેરમાં જાય. ઘોડી સડાવેલી એટલે ફળિયા બારી ક્યાંય નીકળે જ નહીં. સત્સંગથી જ કામ. મહાપુરુષ મળ્યા પછી જેટલો સત્સંગ એમાં નાખ્યા કરી ન સુધરવું હોય તો એ સુધરી જવા હે. ઘેરે ભજન કરી, સ્મરણ કરી, આપણે એની યાદી કરી, પણ આ સત્સંગથી ખબર પડશે કે આપણે આવી રીતે બળ નથી કરવાનું, આવી રીતે આ મનમાંથી મેલ કાઢવાનો છે. આપણે કેમ કોઈ પણ રોગ હોય તો પછી લેબોરેટરી કરાવી તો ઓલા કે લેબોરેટરીમાં તમારે 3 ચોકડી છે, પછી આપણને ખબર પડે ને. ખબર પડ્યા પછી ઈલાજ કરીએ. સામાન્ય ડોક્ટર પાસેથી દવા લીધા કરીએ ને પછી આપણે સારું ન થાય કોઈ માણસ આડોશી પાડોશી ખગાવાલા આવે એમડીને બતાવી જો આ ખોટી દવા 15 દી થઈ ગયા. એમડી શું કરે? સીધો રિપોર્ટ કરાવે અને રિપોર્ટમાં જેમ હોય એમ દવા કરે ને. એ લેબોરેટરી કરાવે ને આમાં આપણા મનની લેબોરેટરી થાય. એમ કોઈને ખબર ન હોય ને તમે ખરાબ કર્મો કરીને આવ્યા હોય ને તે પરસેવો જ હુકાય નહીં. તમને આમ અંદર ઓલો શબ્દ અંદર જાય જ નહીં, ઓલો બહાર ધક્કા મારે. આ તો સતની સભા છે, સુધરવું જ પડે. પણ સત્સંગનું બંધારણ ન હોય ને તો ઘેરે તમે જે કરતા હોય એને કરતા હેઠા ઉતરી જાવ તો કોઈ ના ન પાડે. સત્સંગ એ જ સુધરા છે. અને ભૂલમાંથી આપણને પહેલા ભૂલ દેખાય પછી ધીરે ધીરે કાઢી નાખી એટલે સુધારો થઈ જાય. આ લેબોરેટરી છે સત્સંગી. એટલે તુલસીદાસે એમ કે એક ઘડી આધી મેં પુનઃ તુલસી સંગત સાધકી. સાહિદ આવી હોય એવા માણાની. પણ એ સાહિદમાં હોય આપણને સાહિદની વાતું કરે. સાહિદની વાતું કોને કહેવાય? ગુરુમાં ભાવ બંધવે, તમારા પ્રણવમાં ગાજી રહ્યો છે ન્યા તાર બંધવે,
સત્સંગમાં જવાનું કે નકર એમ કે ભાઈ હવે ન્યાય બે જણા વાતું જ કરવાના છે ને આત્માની ને મનને ને હવે એની કરતા અહીં બેઠા આપણે નિરાયતે તો સમજવાનું આ બે સાઈડમાં છે. સાઈડ વાળો માણસ તમને હુર આવે નહીં. આપણે તો ઓલો સાખીનો અર્થ ફેરવી નાખ્યો. પણ કહે ભટકીસમાં જો મહાપુરુષ કહે છે ને ભટેકમાં તું હોઈ જા પણ કે ભટકીસમાં મથીજોની માય હું તો મય થઈ કે આપણે ક્યાંય ભટકવું નથી. પણ કેમ મથવું એ માર્ગદર્શન મહાપુરુષોનું કરોડો વાળ સાંભળીએ ને તઈ એકવાર બેહે એવું છે. સમજ્યા પછી સોય રહે. સમજ્યા પછી એક જ રહી છે.